हो कागा सब तन खाइयो, मोरा चुन चुन खाइयो कागा कागा सब तन खाइयो, मोरा चुन चुन खाइयो मांस। ये दोने ना मत खाइयो, इनमें मोरे पिया मिलन की रसिया में तो शरण तिहारी, हो रसिया में तो शरण तिहारी, हो रसिया में तो शरण तिहारी। हो नहीं साधन बल वचन चातुरी, नहीं साधन बड़ वचन चातुरी, नहीं साधन बल वचन चातुरी, नहीं साधन बड़ वचन चातुरी। सागर पिया तुम ही सवारी, कड़ई तुमरिया में तो नीच भूमि की। सागर पिया तुम ही सवारी, सागर पिया सागर पिया कड़ई तुमरिया में तो नीच भूमि की, कड़ई तुमरिया में तो नीच भूमि। सागर पिया तुम ही सवारी, कड़ई तुमरिया में तो नीच भूमि की। सागर पिया तुम ही सवारी, हो रसिया में तो शरण तिहारी, हो रसिया में तो शरण तिहारी।
નાથ ન દેજો અનાથ વિસારો मैं अति दीन बालक तुम शरणे मैं અતિ દીન બાળક તુમ શરણે नाथ न देजो अनाथ विसारी नाथ न देजो અનાથ વિસારી ઓર સિયા મેં તો શરણ તિહારી ઓર સિયા મેં તો શરણ તિહારી निज जन जानी संभारोगे प्रीतम प्रेम सखी नित जाए बलिहारी નિજ જન જાની સંભારોગ પ્રીતમાં પ્રેમ સખીનીત જાય બલહાર निज जन जानी संभारोगे प्रीतम प्रेम सखी नित जाए बलिहारी निज जन જાની સંભાળોગ પ્રીતમાં પ્રેમ સખીનીત જાય બલહારી निज जन जानी संभालोगे प्रीतम निज जन जानी સંભાળોગ પ્રીતમાં प्रेम सखी नित जाए बलिहारी प्रेम सखी प्रेम सखी निज जन जानी संभालोगे प्रीतम निज जन जानी સંભાળોગ પ્રીતમાં निज जन जानी निज जन जानी संभालोगे प्रीतम प्रेम सखी नित જાય બલહારી ઓર સિયા મેં તો શરણ તિહારી ઓર સિયા મેં તો શરણ તિહારી ઓર સિયા
બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. ઓ તોય બોલ્યા નહીં છરા. જો જોર મેં કરી તોય એકદમ પૂછલેલ ઢોરની જેમ થઈ ગયું ને. ફરી બોલાવું. બોલો શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની હાણે બો. એ ને જો સિંહાસનમાં બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે ને, એ રાજી થઈ ગયા. હે જય બોલ્યા ને જોરથી. એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. લ્યો આ ભાગવતની અંદર વ્યાસજી આ શ્લોક બોલે છે. જો મંગલાચરણનો. એટલે ભગવાન કેવા છે? જો હમણાં બેઠા હે ને એવા કેવા. એટલે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે મને મળી જે મૂર્તિ, બસ એ જ સાક્ષાત મને મળ્યા છે, પ્રત્યક્ષ છે. હમણાં મારી સાથે બોલશે તો સાચી બોલે. પણ આ વિશ્વાસ આવવો જોઈ. તો આવો વિશ્વાસ કેળવીને આ સિંહાસનમાં બેઠેલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, આશુતોષ, શિવ પાર્વતી અને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, આ બધા જ પ્રત્યક્ષ આપણી સામે બિરાજે છે. તો એના સાનિધ્યમાં એવો દઢ વિશ્વાસ રાખીને અહીં રહેલા આ સંતો બ્રાહ્મણો પૂજા કરે છે. કોણ? સંતો બ્રાહ્મણો. તમે નહીં, તમે પણ જોડાઈ જાઓ. એટલે અહીં બિરાજમાન સંતો, વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્યામ કૃષ્ણ, અરે એ તો મુંબઈ રહી ગયા ને. હા, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી ત્યાં મુંબઈમાં હેન્ડલિંગ કરીને ત્યાં એ નામ ગોખાઈ ગયું. અને અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રભુ જીવનદાસજી, તેમજ અમારા એક વડીલ બીજા આવી ગયા હમણાં. કાલે આપણને દર્શન દીધા અને વાણીનો પણ લાભ દીધો. તો એવા અમારા વડીલ છે. ઘનશ્યામ જીવન સ્વામીના ડાયરેક્ટ શિષ્ય છે. એટલે અમારા ગુરુના ગુરુભાઈ, એટલે અમારા કાકા ગુરુ. હરિનંદનના દાદા ગુરુએ. જો હરિનંદન સ્વામીને છે ને, જહેરી સ્વામીને, એ બધાના દાદા ગુરુ છે. તો એ વડીલ છે. તો એવા અમારા શાસ્ત્રી સ્વામી જગત વિહારી દાસજી, અને એને ગાયોની સાળ સંભાળ રાખી અને સુચારું જે સંચાલન કરી રહ્યા છે એવા અમારા સ્વામી હરિનંદન દાસજી, અને આ ઠાકોરજીની સેવામાં એ હરીશ મહારાજની સાથે સંલગ્ન એવા અમારા સ્વામી જય હરિદાસજી, તેમજ અહીંયા જો વ્હાઈટ કપડામાં જેવી સફેદી છે, એવું જ એનું જીવન અહીંયા ભણીને સફેદ સફેદ થઈ ગયું. તો હવે હજી સફેદ છે, રંગ લાગશે. પછી રંગમાં આવી જશે, પણ હમણાં એ કલર આવ્યો નથી. પણ વ્હાઈટ કપડામાં પણ અમારી પંક્તિમાં બેહી ગયા પ્રવીણ ભગત, અને એને આજો સંગીત મંડળી, અને આ બાજુ સત્સંગી સજ્જનો, ભાઈઓ બહેનો, બાળકો, વિદ્યાર્થી મિત્રો, કાર્યકર મિત્રો, સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, આ શિક્ષાપત્રી ભાષ્યને સાંભળતા સાંભળતા આપણે ઉપોદ્ઘાત, પછી સામાન્ય ધર્મ એટલે હવના એક હરખા, પછી વિશેષ ધર્મ પર્સનલ પોતપોતાના, વિશેષ ધર્મ એટલે સ્વધર્મ એટલે પોતપોતાના. એટલે ભગવાન અત્યારે જેના ધર્મ જેવા છે એવા કહે છે. તો અહીં આગળ આચાર્યોના ધર્મ આવી ગયા, દ્રસ્તના ધર્મ આવી ગયા, સાધુના ધર્મ ચાલુ છે, અને આગળ આગળ પછી બીજા ધર્મ, એટલે કે પછી વળી સાર્વજનિક આધ્યાત્મિક ભગવાન સુધી પહોંચવાના એવા ધર્મો આપણને મહારાજ શીખવતા જાય છે. અને વક્તા મહોદય એ જ વાતને
મજબૂત કરીને આપણા સુધી પહોંચાડતા જાય છે. ક્યારેક શાસ્ત્રોક્ત શબ્દ આપણે હમણાં સમજાય ન સમજાય તો એને એટલો સરળ ભાષામાં બનાવી અને આપણી સુધી પહોંચાડે છે કે હાવ સહેજે સમજાઈ જાય. તો સહેજે સમજાઈ જાય એટલે આપણું જીવન ધન્ય બની જાય. તો એવી જ્યારે આજે કથા અહીંયા ચાલી રહી છે તો એ કથાના માધ્યમથી આપણને ઘણું બધું મળે છે. નહીં તો તમે માંડવીવાળા છો ને? તમે કેના પક્ષના છો? હે, અહીંયા વેદાંતી કોણ થઈ ગયો? ખૈયો. તમે માંડવીવાળા ખૈયાના પક્ષના છો. પેલાનો તો ખૈયો જ્યારે સત્સંગમાં ન આવ્યા પહેલા એ વેદાંતી શુષ્ક વેદાંતી હતો. ત્યારે બીજા એના ચેલાઓ હજારો હતા, આમાંથી કોઈ નહોતા. એ પછી ભગવાન સ્વામિનારાયણને અનુસરી ગયા એટલે પછી એને શુષ્ક વેદાંતી ન કહેવાય, પછી તો રસમય વેદાંતી થઈ ગયા. હો, એટલે રસમય વેદાંતી એટલે કે ઈશ્વરનો સૂક્ષ્મ રસ, એ ઈશ્વરનો સૂક્ષ્મ રસ જેને પીધો હોય એને શુષ્ક વેદાંતી ન કહેવાય. વેદાંતી છે પણ ઈશ્વરોનો રસ. એટલે જો ભાઈ, આ સૃષ્ટિમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે એક વાત લઈને ચાલ્યા અને પછી એ વાત ઘણાને મૂકી પ્રશ્ન તરીકે, કોઈથી ખુલાસો સારો થયો નહીં. અને પછી લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે જ્યારે આવ્યા ત્યારે આ પાંચે પાંચ પ્રશ્ન મૂકી દીધા. હે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એનું રૂપ કરી બતાવો. અને સ્વામીએ રૂપ કરીને બતાવ્યું. પાછા શું કહે? મુક્તાનંદજી કહે છે આ તો અમારા ગુરુ થકી અમે જાણ્યું છે, એ તમને કહ્યું, બાકી વિશેષ તો અમારા ગુરુ કહી શકે, અમારી શક્તિ નથી. તોય પણ એમ કે છે તઈ એને થઈ તો ગુરુ ક્યાં છે? મને ગુરુને મળું છો, તાલ આવેલી જાગી, ગુરુને મળવું છે. પણ એને ત્યાં રહેવાનું કીધું અને રહ્યા તો ગુરુ મળ્યા, નતર મળત નહીં. તો એ જે પૂર્વની ઓળખાણ એ થઈ ગઈ. અને એ મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંત, ધ્યાનનિષ્ઠ સંત, હે, એને ધ્યાન કરી અને નીલકંઠ વર્ણિને કીધું, જો તમે મારા ધ્યાનમાં, મારી વૃત્તિમાં તમારી વૃત્તિ જોડી દો એટલે હું સ્વામીનું ધ્યાન કરું છું, તમને સ્વામીના દર્શન થશે. તેવું થઈ ગયું. એટલે નીલકંઠ વર્ણિને થઈ ગયું, વાહ, આવા સંત, એના ગુરુ. તો હવે મારે અહીંયા રહેવું છે. અને આ પાંચ તત્વને જે જાણી, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ સુધીનો જે આ જે લીટો છે ને, આ પાંચ તત્વોની જાણી લે અને એ સીધો અક્ષરધામની અંદર સાકાર સ્વરૂપ સુધી પહોંચી જાય. નિરાકારની સાકાર સ્વરૂપ સુધી પહોંચી જાય એટલે એને રસમય, એ વેદનો રસ, એ સૂક્ષ્મ ઈશ્વરોનો રસ એને પીને ભગવાન સુધી પહોંચી ગયો. એટલે એને પછી શુષ્ક વેદાંતી ન કહેવાય. તો ખયાએ આ લઈ લીધું, ગ્રહણ કરી લીધું. હે, બ્રહ્માનંદ સ્વામીને ભગવાન બેહાર્યા, પ્રશ્ન 108 પૂછ્યા, પણ મારા કાલના આવેલા બ્રહ્મચારી ધોળા વસ્ત્રમાં બેઠા છે, એ આના જવાબ દીધા. આવા ચાલુ જવાબ હું શું દઉં? હે, અને ભગવાને જે આમ ધાણી ફૂટે એમ ફૂડ્યા ને, ધીરાના અમારા ગુરુની ફૂંક આકરી છે, ધીરે નહીં રેવાય. તમે પકડતા જજો. તમારા ક્રમશઃ 1 થી 108 સુધીના ક્રમશઃ બધા જવાબ દઈ દીધા. તો નમી ગયો, પણ ખબર ન પડે બ્રહ્માનંદ સ્વામી નમતો હતો. અરે એની માં કે ખયા એ હી કોર કરે તો, હે, એ હી નાય મથા તા હી બેઠો આય છે, એ નગરો બેઠો આય ને, હે, ઈ ભગવાન આય. એના માનું અંતર આંકી ગયું અને ભગવાન બતાવી દે તેની માય. ત્યારે સમજાણું તમને, ઈ હગી માં હોય, ઈ હગા બાપને ઓળખાવી શકે. એમાં સંતો છે તમારી હગી માં કહેવાય. તો ઈ હગા બાપને ઓળખાવી દેશે. પણ આપણે ઈ માની વાત માનવી તો પડશે ને. તો આજ મુક્તાનંદ સ્વામીની આપણે વાત કરી છે, સત્સંગની માં કહેવાય. તો એ વાત ભગવાન નીલકંઠે પણ માની, તો એને આ રામાનંદ સ્વામીનો ભેટો થયો. તો આપણને પણ જરૂર થશે. તો હવે કથાના દોરને આપણે પકડવા માટે હવે એ તરફ વળીએ. તો વક્તા મહોદયનું પૂજન કરવા, પોથીજીનું પૂજન કરવા ભાગ્યશાળી જજમાન અહીં ઉપર આવશે. પરમ ભક્ત શ્રી નારણભાઈ વેકરિયા અને પરમ ભક્ત શ્રી કાનજીભાઈ દેવજી વેકરિયા, એ બંને ભક્તો અહીં આહુત કરીએ ઉપર પધારશે અને પોથીજીનું પૂજન કરી, વક્તા મહોદયનું પૂજન કરી અને પોતાના જીવનની ધન્યતાને અનુભવશે. સ્વસ્તિના ઇન્દ્રો રધસ્રવાહ
સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. બસ હવે આની સાથે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માદવેતિ ગોવિંદ દામો ધર્માદવેતિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામાધિપતયે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. श्री कष्टभंजन देवनी जय. तालिका के साथ नाम संकीर्तन. स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण
यस्यासि वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये लिखामि सहजानन्द स्वामी सर्वाणि दासितान् नानादेशस्थितान् शिक्षा पत्रीवृत्तालयस्थित श्रीकृष्ण परब्रह्म भगवान् पुरुषोत्तम उपास्य ईशदेवो न सर्वविभागकारण। જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 145મા શ્લોકમાં બહુ સરસ શીખ આપી. જે પ્રમાણે આવક હોય એ પ્રમાણે ખર્ચો કરવો, જે પ્રમાણે પોતાની પાસે બેલેન્સ હોય એ પ્રમાણે દાન ધર્માદો કરવો, જે પ્રમાણે તમારી શક્તિ હોય એ પ્રમાણે ચાલવું. 146મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન એવી આજ્ઞા કરે, દ્રવ્યસ્યાયો ભવેત યાવાન વ્યયો વા વ્યવહારિકે તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરે પ્રતિવાસરમ. આગળના સમયમાં આપણા બધા વડીલો મોટા મોટા ચોપડા રાખતા. દૈનિક હિસાબ, દૈનિક. આજે કેટલા આવ્યા કેટલા ગયા, મહિનો થાય એટલે ટોટલ થાય, મહિનામાં કેટલા આવ્યા ને કેટલા ગયા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા. જે પ્રમાણે તમારી પાસે આવક હોય, જે પ્રમાણે ખર્ચો હોય, આ બંને આવક અને ખર્ચ યાદ કરી કરીને લખવાશે. મેં પહેલાં પણ કીધું તો સ્વામિનારાયણ ભગવાને ખાલી માળા નથી પકડાવી, આપણે સ્વામિનારાયણ ભગવાને ખાલી શાસ્ત્રો નથી પકડાવ્યા, આપણે સ્વામિનારાયણ ભગવાને કેમ સુખી થવાય આ લોકમાં એ ખાસ શીખવ્યું છે. કેમ સુખી થવાય, શું કરશો તો તમે સુખી થઈ શકશો. જેટલું તમારી પાસે આવે એને લખણ કરો. દ્રષ્ટાંત આપ્યું, વાણીઓ જેમ નામું કરે, એક પાઈનો હિસાબ રાખે. અને અમુક તો એની પાસેથી શીખવા જવાનું. હો લખુભાઈ, હા હા, તમારા દીકરાઓને પણ વાણિયાની પાસેથી શીખવા જેવું ખરું ઘણું બધું. એક એક પાઈનો હિસાબ, એક એક પાઈનો હિસાબ, જરાય નહીં. દીકરાને 500 રૂપિયા આપ્યા તો 500 રૂપિયા ક્યાં ખર્ચ કર્યો. અમારા ભુજમાં હજી એવી પ્રથા છે, બહાર જઈએ એટલે કોઠારમાંથી રૂપિયા લઈ જવાના, પછી રૂપિયાનો હિસાબ રાખવાનો. આટલું આનું ભાડું, આટલું રિક્ષા ભાડું, આટલું ક્યાંક રોકાણા એનું ખર્ચો, શાકભાજી કે ફ્રૂટ ખરીદ્યા હોય એનો પણ ખર્ચો બતાવવાનો. અને એના વાઉચર થાય પાછા કે આટલા ખર્ચ પેઠે વાપર્યા. અદ્ભુત પ્રથા છે, અદ્ભુત. નયસ્ય લેખો વા લેખો ભવેત સંદિગ્ધ વર્ણકઃ. જેનો લેખ નથી હોતો અને લખીએ છીએ તો મકોડા ટાઈપ અક્ષરથી લખીએ છીએ, બીજા તો શું આપણે પોતે વાંચી ન શકીએ. એવું જેનું લખાયેલું હોય, ધ્રુતઃ કૃત કલે ખાસ્તમ બાધિતવા ગ્રહ તે ધનમ. ધૂર્ત લોકો આવી ઝઘડો કરી અને તમારી પાસેથી ધન પડાવી જાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો ઈરાદો એ છે કે તમે મહેનત કરીને કમાયેલું ધન દુતારા પચાવી ન જાય અને તમે વાપરો. એ ભગવાન સહજાનંદ સ્વામીનું આ શ્લોકમાં કહેવાનું છે. નિજ વૃત્તિ ઉદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિ તશ્ચતૈ અર્પ્યો દશાંશ કૃષ્ણાય
વિંશોસ્ત્વિહ દુર્બલે. સ્વામિનારાયણ ભગવાન 147માં શ્લોકમાં આજ્ઞા કરે, દશાંશ અને વૃષાંશ. જે કંઈ કામ કરતા હોઈએ, ખેતી કરતા હોઈએ, કડિયા કામ કરતા હોઈએ, બીજી કોઈ નાની મોટી બિઝનેસ ચલાવતા હોઈએ, દુકાન કરતા હોઈએ, મેસનનું કામ કરતા હોઈએ, જે કંઈ કરીએ તે એટલું યાદ રાખવાનું, સરકાર જેમ આપણી પાસેથી ટેક્સ લે છે, શું કામ? સરકારનો અધિકાર છે ટેક્સ લેવાનો. તેમ આપણે પૃથ્વી ઉપર આવ્યા તો એમાં ભગવાનનો પણ અધિકાર છે આપણી પાસેથી લેવાનો. એટલે 10મો અને 20નો ભાગ ધર્માદો કાઢવો. કૃષ્ણાય અર્પ્ય. હવે 10મા 20માની પાછી વ્યાખ્યા અમુક બીજી કરે. એ બધા ખર્ચા કાઢે, 50 લાખના દાડમ થયા, એમાં 30 લાખ ખર્ચાના કાઢી નાખ્યા, બાકી કેટલા વધ્યા? 20 લાખ. 20 લાખમાંથી 10મો ને 20મો કરે. એમ નથી. ટોટલ જે તમારી ઇન્કમ એમાંથી 10મો અને 20મો છે. કેમ થશે? અઘરું છે, અઘરું છે, અઘરું. પણ એટલું યાદ રાખજો, જે ધર્માદો આપે છે એની તિજોરી ખાલી નથી થતી. જે ધર્માદો આપે છે એની તિજોરી ખાલી નથી થતી, અને જે ધર્માદો નથી આપતા એનું તિજોરી છલકાતી નથી. બસ આટલું યાદ રાખો. દાન ધર્માદો જે કરે છે એનું ક્યારે પણ ભગવાન કહે છે કે હું ખૂટવા દેતો નથી. મને 10 રૂપિયા આપે તો એના 10 ગણા નહીં પણ 100 ગણા કરીને હું ભગવાન કહે છે કે હું આપું છું. સર્વભૂતાત્મ ભૂતાય કૃષ્ણાય અનન્ય દર્શિને દેયમ શાંતાય પૂર્ણાય દત્તસ્યા અન્યનમ ઇચ્છત. સુખી થવા માટે, સુખી થવા માટે કોને ધર્માદો કરવો? ભગવાનને. કારણ કે સર્વભૂતના આત્મા ભગવાન છે. ધર્માદો કરવાથી ધન પવિત્ર થાય, સન્મતિ આવે, ઘરમાં સુસંપ રહે અને ઘરમાં શાંતિ રહે છે ધર્માદો કરવાથી. યાદ રાખજો, ભગવાનના ભાગનું સુદામાના પેટમાં ગયું. કેટલી ગરીબાઈ આવી સુદામાને. અન્ન અને દાંતના વેળ થયા, ખાવા મળે નહીં. શું કામ? કે ભગવાનના ભાગનું પેટમાં ગયું એટલા માટે. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસ્યેજ્યયા શુદ્ધ્યંતિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણી આત્માત્મ વિદ્યયા. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમય જતા તમારું શરીર ખરાબ થાય તો સ્નાન અને શૌચ ઇત્યાદિથી તમારું શરીરને શુદ્ધ કરવાનું હોય છે. અંદરનો તમારો આત્મા સંસ્કાર અથવા તો તપ એનાથી શુદ્ધ કરવાનો હોય છે. અને દાનથી દ્રવ્યની શુદ્ધિ કરવાની હોય છે. દ્રવ્યની શુદ્ધિ કેનાથી કરવાની? તો કે દાનથી કરવાની હોય છે. ધનમ શુદ્ધ્યંતિ દાનેન. ધનની શુદ્ધિ થાય છે દાન વડે કરીને. કોને આપવું દાન? પાત્રને આપવું. કોને આપવું? પાત્રને આપવું. અદ્ભુત સ્વામિનારાયણ ભગવાને શિક્ષા આ વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું સેવકરામ નામના સાધુનું. હા, સેવકરામ નામના સાધુનું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું. ઘણા બધા ભક્તો કહે છે કે સ્વામી શું કર્મની કઠિનાઈ છીએ. એક સાંધીએ ત્યાં તેર તૂટે, આવક દેખાય છે પણ જાવક દેખાતી નથી. ક્યાં ચાલ્યું જાય છે? આવક દેખાય છે, જાવક નથી દેખાતી. કારણ શું? સેવકરામ નામના સાધુ સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ વખતે સેતુબંધ રામેશ્વરના માર્ગે જતા હતા અને ત્યારે સાધુની સાથે મેળાપ થાય છે. ભાગવત પુરાણ બનેલો રે
એકલો તીરથે નીકળેલો રે ભાગવત પુરાણ ભણેલો રે એકલો તીરથે નીકળેલો રે હતી સોનાની માહોર હજાર રે હતી સોનાની મોર હજાર રે માધો પાડ્યો મારગ મોજાર રે માનો પડ્યો મારા મોજાર રે સેવા કરનારો નહીં કોઈ રે કર્યું રુદન પ્રભુને જોઈ રે સેવા કરનારું નહીં કોઈ રે કર્યું રુદન પ્રભુને જોઈ રે જાણી બોલ્યા સરે માધો જાણી બોલ્યા વણીશ રે વેસો નહીં હું સેવા કરીશ રોસો નહીં હું સેવા કરીશ રે ભગવાને આપી હો પણ વાપરી ન શકે 1000 સોના મહોર 1000 સોના મહોર હતી માંદો પડ્યો ચાલી શકે નહીં લોહી ખંડ પેટ બેસણું હતું નીલકંઠ વર્ણી કહે છે કે ચિંતા ન કરો હું તમારી સેવા કરીશ સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના હાથેથી લખે વચનામૃતની અંદર બાજુમાં એક મોટી કેળાની ફૂલવાડી હતી ત્યાંથી કેળાના પાંદડા લઈ આવી અને ઈ વડ નીચે અને પાછા વડમાં હજારો ભૂત રહેતા હતા ઈ વડમાં ભૂત રહેતા ઈ વડ નીચે પથારી કરી આપી અને ઈ મહાત્માજીના કપડા અમે સાફ કરતા ભિક્ષા માટે જતા વસ્તીમાં અમે અમારે માટે જતા અને મહાત્માજી શું કરે માત્ર પોતે પોતાના પૂરતું જ મગાવે પોતા પૂરતું સિંધુ મંગાવે રે તેને લાવી રાંધી ખબરાવે રે પોતા પૂરતું સીધું મંગાવે રે તેને લાવી રાંધી ખવડાવે રે ઓ માગે હિસાબની પાસ રે માગે હિસાબ હરીની પાસ રે લવલેસ નહીં વિશ્વાસ રે લવલેસ નહીં વિશ્વાસ રે શિરો સે કે ત્યાં નજર રાખે રે રખે વર્ણીએ માથી ચાકે રે શિરો સે કે ત્યાં નજર રાખે રે રખે વર્ણીએ માથી ચાકે રે ભાવ તાલ પૂછી લે તમામ રે ભાવ તાલ પૂછી લે તમામ રે વર્ણ ન પૂછે ખાવાનું પણ ન પૂછે ખાવાનું નામ રે બધું પૂછા કરે ભાવ પૂછે તાલ પૂછે સાકર શું ભાવ આવે ઘી શું ભાવ આવ્યું પણ એમ ક્યારે પણ ન પૂછે તમે જમ્યા કે નથી જમ્યા મહેનત કરી આટલી બધી શીરો બનાવ્યો શીરો પકાવ્યો અને એમાંય પાછા નજર રાખે કે ખાઈ જાય છે કે નથી ખાતા મારા ભાગનું લે નીલકંઠ વર્ણી કે અમે શું કરતા વસ્તીમાં જઈએ ભિક્ષા માગી આવીએ ક્યારેક મળે ક્યારેક ન મળે જ્યારે મળે ત્યારે ખાઈ લેવાનું ન મળે ત્યારે જય સિયારામ બસ તે દિવસે ઉપવાસ થાય અમારો ઉપવાસ થતો અને એમ કરતા કરતા સાજા થયા મહાત્માજી કેવા સાજા એક શેર ઘી પચાવી શકે એવા સાજા થયા એક મણનો તો વજન હતો એની પાસે અમે ઉપડાવતા ક્યારેક કે વજન અને પોતે તો માત્ર માળા લઈને ચાલતા મોટા ભગત થઈને વિચાર્યું કે આ તો કૃતજ્ઞ છે એમ જાણી અને
બસ વનને વિશે એકલા છોડીને અમે તો ચાલી નીકળ્યા. અને એ મહાત્માજી પછી પોતાને પૂર કે પોતાને આશ્રમે કે પોતાની જ્યાં હશે જાયગા ત્યાં ગયા. અને ત્યાં જઈ અને એના શિષ્યોને વાત કરે છે. એક દિવસે બીમાર પડે છે, એના શિષ્યોને બોલાવીને વાત કરે. ફૂટ કૂટે માથું કૂટે નહીં વાત. હો કૂટે માથું કૂટે નહીં વાટ રે, ત્યારે કડે અંતરમાં ગાટ રે. એ કૂટે માથું કૂટે નહીં વાટ રે, ત્યારે પડે અંતરમાં ગાટ રે. ઓ જાણ્યો હો તમે વર્ણીનો વેદ રે, જાણો હો તમે વરણીનો વેદ રે, તો હું જાગત જવાના દેત રે. તો હું જાગત જવાના દેત રે. એમાં ગળતો ઘાટ હંમેશ રે, ઘણા દિયે આવ્યો નિજ દેશ રે. એમાં ગળતો ઘાટ ગમેશ રે, ઘણા દિયે આવ્યો નિજ દેશ રે. ઓ અંત સમયમાં તો પડ્યો જ્યારે રે, અંત સમયમાં તો પડ્યો જ્યારે રે, કયું નિજ સેવકને ત્યારે રે. કયું નિજ સેવકને ત્યારે વર્ણી સેવા કરી જેવી રે, તમે કરી શક્યા નહીં તેવી રે. એ વર્ણીએ સેવા કરી જેવી રે, તમે કરી શક્યા નહીં તેવી રે. તો એમાં સંભારી વર્ણી રાય રે, એમાં સંભાળી વરણી રાય રે, તાના તજીને થયો વિવાદ રે. તાના તજીને થયો વિદાય રે, તાના તજીને થયો વિવાય રે, તાના તજીને થયો વિવાય. મૃત્યુ સમયે પોતાના શિષ્યોને કહે છે કે વર્ણીએ જેવી સેવા કરી એવી તમે મારી સેવા કરી નથી, માટે ઈ વર્ણીના કોઈક સેવક આવે એને ભાવથી અને પ્રેમથી તમે જમાડજો. તમારા જેવા બે સદગ્રસ્ત યાત્રા કરતા કરતા પહોંચ્યા, કુવામાંથી પાણી સિંચીને સ્નાન કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે. પૂછ્યું ક્યાંના છો? તો કે અમે ગુજરાતના છીએ. કોના? એ સહજાનંદ સ્વામી નીલકંઠવાડીના સેવક છીએ. બોલાવ્યા, ઉતારા આપ્યા, પ્રેમથી જમાડ્યા કે અમારા ગુરુ કઈ ગયા છે તમને. હવે જોજો, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે એ જ સંત મહાત્મા બીજો જન્મ ગુજરાતમાં લે છે, કાઠિયાવાડમાં. અને એ જિંજર ગામે ખોડાભાઈના રૂપે જન્મ લે છે. કયો? એ જિંજર ગામે ખોડાભાઈના રૂપે જન્મ લે છે. અન્ન અને દાંતને વેર થયા, ખાવા મળતું નથી, પીવા મળતું નથી. બહુ ગરીબાઈ, બહુ ગરીબાઈ. ઘરમાં હાંડલા ખાલી પડ્યા હોય છે. અને એમાં એક દિવસે ગોપાળાનંદ સ્વામીને સંકલ્પ થયો કે ખોડાભાઈ બહુ દુઃખી છે. 50 સંતોને લઈને જાય છે. કેટલા? ઘરમાં કઈ ખાવા નથી. સંતોએ પૂછ્યું, સ્વામી ક્યાં જવું છે? તો કે આપણે ખોડાભાઈને ત્યાં. અરે ખોડાભાઈને ત્યાં તો માટલા કુસ્તી કરે છે, શું જમશું આપણે? પણ જવું છે ત્યાં. ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્ર ચાલતું હતું, ત્યાં જઈ અને ભિક્ષા માગી. લોટ, તેલ, અનાજ, ખીચડી જે લેવાની હતી એ લીધી અને ત્યાં ગયા. ખોડાભાઈને કીધું કે તમારા પત્નીનો હાડલો અડાણે મૂકી. શું? ઘરેણા નહીં, ઘરેણા હોય તો ને, હાડલો અડાણે મૂકી શાકભાજી લઈ આવો. સંતો રસોઈ બનાવે. જમ્યા, માત્ર શાકભાજી મગાવી ખોડાભાઈ પાસેથી અને જમી. અને ગોપાળાનંદ સ્વામીએ કીધું બધા સંતોને કે આજના દિવસે બધાએ 5-5 માળા ખોડાભાઈના નામે
ફેરવજો, જેથી કરી એનું પ્રારબ્ધ દૂર થાય. પ્રારબ્ધ આવ્યું શેને કારણે? નીલકંઠ વર્ણીને ખાવા ન આપ્યું એને કારણે. સેવા લીધી 2 મહિના સુધી, 2 મહિના સુધી સેવા લીધી, પણ કઈ ભાવ પૂછ્યા નહીં, જમવાનું પૂછ્યું નહીં, એને કારણે પ્રારબ્ધ એવું આવ્યું. પાત્રને દાન કરવું, પાત્ર ન મળે તો સતાનંદ સ્વામી કહે છે કે એક બાજુ રાખી મૂકવું, રોજ ભેગું કરતું જવું. આગળના સમયમાં વડીલો મંદિરોથી દૂર રહેતા હોય, મંદિરમાં ન જઈ શકે, મંદિરમાં જાતા ત્યારે રૂપિયા ન હોય, કાંઈ ન હોય તો છેલ્લી બાકી અનાજની મુઠ્ઠી ભરીને જાતા, પણ ખાલી હાથે ક્યારે જતા નહીં. ઠાકોરજીને અર્પણ કરતા આગળના સમયમાં વડીલો. મૂકી રાખવું એક બાજુ, અને પછી જ્યારે એમ થાય કે હવે વેત છે દેવાનું, ત્યારે આપી દેવાનું. આજના દિવસે અદ્ભુત ઇતિહાસ યાદ આવે. એ 12 પટોળીના કાળુ વાવડિયા, આહિર જ્ઞાતિમાં જન્મેલા, એ કેટલા સત્સંગી, વિચાર તો કરો. એ કૃપાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામી ત્યાં જાય, અને કાળુ વાવડિયા અને એના કાકા ભાઈ લોમા એને કંઠી 2 પહેરાવે. એની 3 બહેનો હતી. 3 બહેનોને સમાચાર મળ્યા કે તમારા ભાઈ સ્વામિનારાયણના સત્સંગી બન્યા છે. 3 બહેનો આવી ગઈ, અન્નસન વ્રત ઉપર બેઠી. કંઠી જ્યાં સુધી નહીં ઉતારે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ. સાંજ પડી, બીજો દિવસ થયો. કાળુ વાવડિયા કે એ તો નહીં ઉતરે, ખાવું હોય તો ખાઓ, ન ખાવું હોય તો ઉપવાસ કરો, પણ કંઠી નહીં ઉતરે. એમ કહેવાય તમારા જેવા સજ્જનોએ એની બેનને સમજાવી કે એ તો કંઠી પહેરશે, કંઠી ઉતારશે નહીં, માટે તમે ખાઈ લ્યો, જમી લ્યો. અને પછી એની બહેનોએ અનશન વ્રત છોડ્યા. ઈ કાળુ વાવડિયા. દરરોજનો નિયમ સત્પાત્રને 1 રાડ આપવું. રાડ આપણે જેમ કચ્છમાં કોરી ચાલતી, તેમ એ બાબડિયાવાડ પ્રદેશમાં રાડ ચાલતો, અને 1 રાડની કિંમત લગભગ 3.5 થી 4 રૂપિયાની વચ્ચે થતી. એટલી એની કિંમત. દરરોજનો નિયમ સવારે પૂજા કરી અને 1 રાડ મૂકી દે. ગઢપુર જવાનો સમય થયો સંઘની સાથે, અને ગઢપુર આવતા એક મોટી વાંસળી લીધી. એ વાંસળીમાં રાડ ભર્યા. ગઢપુર આવે છે, રસ્તામાં નદી આવી, માલપરા ગામને પાદરે સીતાપરા નામ નદીનું, ત્યાં સ્નાન કરવા માટે કપડાં ઉતાર્યા. કપડાં ઉતારી પૂજા પાઠ કરી નાઈ ધોઈ જલ્દીથી નીકળ્યા. નીકળતા નીકળતા વાંસળી ભૂલી ગયા. ગઢપુર પહોંચ્યા. સ્વામિનારાયણ ભગવાન બોલાવ્યા, કાળુ ભગત કેમ ઉદાસ છો? મહારાજ કાંઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન કે કહો ને. ત્યારે કાળુ ભગત કહે છે કે મહારાજ, સંતોને રસોઈ આપવી હતી, પણ વાંસળી રહી ગઈ ત્યાં નદીને કિનારે. 2 આહીરોને કહે છે કે તમે જાઓ, ત્યાં વાંસળી સુરક્ષિત છે. મહારાજ હોય નહીં તો કે સુરક્ષિત છે. કેમ છે? એ વાંસળી ઉપર ભેંસે પોદળો કર્યો છે. લે, એ ભેંસને પ્રેરણા કરનાર કોણ? એ ભેંસને પ્રેરણા કરનાર કોણ? ભગવાન. એ ભગવાને પ્રેરણા કરી, ભેંસે વાંસળી ઉપર પોદરો કર્યો, અને ત્યાં ગયા 2 જણા. જોયું તો પોદરા નીચે વાંસળી હતી. લઈને આવ્યા, મહારાજને આ કાળુ ભગતને આપી, અને કાળુ ભગતે મહારાજને કીધું સંતોને જમાડો. એક દિવસે સ્વામિનારાયણ ભગવાન કાળુ ભગતને કે કાળુ, ભેંસ જોઈએ સારી. શું જોઈએ? સારી ભેંસ જોઈએ. મહારાજ, અમારી બાજુથી ભેંસ ન મળે, કારણ કે અમારી બાજુ તો લોકોને જેમ દીકરામાં પ્રેમ હોય એવો પ્રેમ ભેંસમાં હોય. એવી મતારી હાથણી જેવી ભેંસો હોય, અને એ ભેંસ એક ટંકે 15 શેર દૂધ આપતી હોય. એ ભેંસ ક્યાંથી મળે મહારાજ? સ્વામિનારાયણ ભગવાન કે પણ અમારે જોઈએ. કાળુ ભગતે 2 જુવાન આહીરોને કીધું કે જાઓ, આપણા ખીલે બાંધેલી 2 ભેંસો છે, એમાંથી એક છોડી આવો. અને ત્રીજે દિવસે ભેંસ આવી, દાદાના દરબારમાં ઊભી રહી. સ્વામિનારાયણ ભગવાન કાળુ ભગતને કે આના રૂપિયા કેટલા? કાળુ ભગત કે મહારાજ, રૂપિયા નથી લેવા, બસ તમે દૂધનું પાન કરો, સંતો દૂધ પીવે. રૂપિયા આવી ગયા. ના, રૂપિયા લેવા પડે, અમે મફત ભેંસ નહીં લઈએ. સ્વામિનારાયણ ભગવાન કે
કાળુ ભગત કે મહારાજ રૂપિયા નથી લેવા. દાદા ખાચર હાજર નતા. જીવબા લાડુબાને કીધું રૂપિયા લાવો. જીવબા લાડુબા કે રૂપિયા નથી. સોનાના દાગીના વાણિયાની દુકાને મૂક્યા અને ત્યાંથી 300 રૂપિયા લઈ આવ્યા. મહારાજે કાળુ ભગતને 200 રૂપિયા આપ્યા અને એ કાળુ ભગત મહારાજના ચરણારવિંદમાં 200 રૂપિયા મૂક્યા. સ્વામિનારાયણ ભગવાન કે આ શું કરો? તો કે બસ તમારા દર્શન ખાલી હાથે ન કરાય ને. ભેંસનો 1 રૂપિયો લીધો નહીં. હજી સાંભળજો, કેટલો વિશ્વાસ સ્વામિનારાયણ ભગવાનને બેસી ગયો એના ઉપર. એક દિવસે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને તૈયાર કર્યા અને દાદા ખાચર બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કાળુ ભગતને બોલાવી અને કહે છે કે કાળુ ભગત, દાદાને પેણાવા છે બીજી વખત. એવું સાંભળ્યું છે કે તમારી બાજુમાં કાઠી દરબારો રહે છે, ત્યાંથી યોગ્ય એક કન્યાને શોધો તમે. કેને સોંપ્યું કામ સ્વામિનારાયણ ભગવાને? કાળુ ભગતને સોંપ્યો. અને એ કાળુ ભગત ભટ્ટવદરમાં નાગવરુને ઘેર ગયા અને ત્યાં સગપણની વાત મૂકી. નાગપાલ વરુ તૈયાર થયા અને સગપણ પોતાની દીકરી જસુબાઈને કર્યા દાદા ખાચરની સાથે. દુષ્કાળ વરસ ખર્ચ ઉપાડી શકે એમ હતા નહીં. અને ત્યારે કારુ વાવડિયા કે છે કે આ જસુબાઈ છે ને એ મારી દીકરી છે. નાગપાલ વરુને કે ચિંતા ન કરો, માંડવાનો જેટલો ખર્ચો હોય, જનૈયાનો જેટલો ખર્ચો હોય બધો હું ભરીશ, પણ રૂપિયો તમે કાઢજો નહીં. એ કારુ વાવડિયા. સ્વામિનારાયણ ભગવાન ભટ્ટવદર જાન લઈને ગયા. ત્યાં હંકોલો કરવો તો વિદાય થવાની હતી જાન. રસ્તામાં પોતાનું 12 પટોળી ગામ આવે. પોતાના કાકાઈભાઈ લોમાને કીધું કે મહારાજ ગાડા લઈને આવે છે, માટે બધાએ ગાડામાં જેટલા બળદ જોડેલા છે એ બળદને ઘોડ ખવડાવજો. અને એ પાછો તમારી જેમ અડધો કિલો કે પાપા કિલો નહીં. હા, કારણ કે તમે ઓછું ખાવ એટલે ચોપ્પાને ઓછું ખવડાવો. ઘોડ ખવડાવજો. 2 કિલા 5 કિલા ખવડાવજો. છૂટ લેરથી બળદને ઘોડ ખવડાવજો. સ્વામિનારાયણ ભગવાન 12 પટોળી પસાર થયા અને લુમ્માએ મહારાજને કીધું કે મહારાજ રોકાવ. સ્વામિનારાયણ ભગવાન કે રોકાવાનું ટાઈમ નથી. અને ઘોડ ખવડાવ્યો નહીં. એ કાળુ ભગત આવ્યા. 12 પટોળી લોમાને પૂછ્યું, ઘોડ ખવડાવ્યો? તો કે ના, નથી ખવડાવ્યો. નિયમ લઈ લીધો. બસ એ ગાડાના બળદને ગોળ ન ખવડાવ્યો, સંતોને હરિભક્તોને ગોળ ન ખવડાવ્યો. મારું આજથી નિયમ કે આજથી ગોળ હરામ, ગોળ નહીં ખાવાનો. એની 3 પેઢી સુધી ગોળ ખાધ્યો નહીં એ લોકોએ. જેઠસુર ભાઈ સુધી ગોળ ખાધો નહીં કોઈએ. આવા જે હરિભક્ત હોય ને એને ત્યાં સંતાનો કેવા જન્મે જોજો. હા હા, નહીં તો જુઓ છો અત્યારે ઘણા બધાના ઘરે કેવા સંતાનો હોય. આવા જે પાકા હરિભક્તો હોય એને ત્યાં કેવા સંતાનો જન્મે. એનો દીકરો લુમો, એના દીકરા જેઠસુરભાઈ જુનાગઢ મંદિરમાં આવ્યા. જુનાગઢ મંદિરમાં કૃષ્ણચરણ સ્વામીને જેઠસુરભાઈ કહે છે કે સ્વામી, સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાન રથ હાથથી લઈને આવ્યા હોય અને ભક્તોને અક્ષરધામમાં લઈ જતા હોય એવા મેં મારી આંખે 32 વખત દર્શન કર્યા છે. કેટલી વખત? એ કોણ કે છે? કારુ વાવડિયાનો પૌત્ર જેઠસુર. 32 વખત દર્શન. આપણે તો સ્વપ્નમાં નથી થતા. એ કેવી ભક્તિ હશે? આટલા સમર્પિત કારુ વાવડિયા હોય, દાન ધર્માદો કરતા હોય, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગયા. મહારાજ સંતોને રસોઈ આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે સંતોને રસોઈ નહીં, પણ ગોપીનાથજી મહારાજને માટે સોનાના દાગીના બનાવવા છે, એના માટે રૂપિયા વાપરશું. નહીં મહારાજ, આ રૂપિયા સંતોને રસોઈ માટે વાપરો, બીજું સોનું લઈ આવું છું હું. અને સીધા ઉનામાં ગયા ગણેશ શેઠની પાસે. ગણેશ શેઠની પાસે જઈને ગણેશ શેઠને કીધું કે સોનું લાવો, અને 16 વલ્લું પાછું 24 કેરેટનું, એમાં 1 કેરેટ ઓછો ન ચાલે. 16 વલ્લું સોનું લાવો. કેટલા રાળનું જોઈએ? 800 રાળનું જોઈએ. એટલે લગભગ એ સમયના
2400 થી 2600 રૂપિયાનું સોનું લીધું અને લાટા લઈને આવ્યા. ઓ લાટા, એ સમયમાં તો સોને કી ચિડિયા થી ભારત મેં. સોનું છૂટ હતું એ સમયમાં. હમણાં સોનાની તંગી છે, ભાવ આસમાને ચડ્યા છે. હજી એ ક્યાં પહોંચશે ભગવાનને ખબર. તમે લગ્ન કરવા જેવા થાશો ત્યારે સોનું તમારા બાપા તમારી ઘરવાળીને આપશે કે નહીં આપે એ ખબર નથી હવે. હા, એટલું સોનું મોંઘું થાય છે હવે. અને પાછી આજની દીકરીઓ પછી એટલી દાઈ છે, એ ઓછામાં માને નહીં. ઓછામાં ઓછું આટલું તો જોઈશે જ અમને, તો સગાઈ કરશું, નહીં તો નહીં કરીએ. મૂર્તિયા ઘણા વેઇટિંગમાં ઊભા છે અમે. આટલું સોનું, સોનાના લાટા લઈ અને ગયા અને ગઢપુરમાં જઈને મહારાજના ચરણમાં અર્પણ કર્યા કે મહારાજ લ્યો આ ગોપીનાથજી મહારાજના દાગીના બનાવો આમાંથી અને એ દાગીના પહેરાવો. એ જેઠસુરભાઈનો એક દીકરો જેનું નામ રામો બીમાર પડ્યો. રામો બીમાર પડ્યો એટલે રાત્રિનો લગભગ સવારનો 3 વાગ્યાનો સમય સ્વામિનારાયણ ભગવાન રથ ઉપર બેસીને આવ્યા. બારે સુતા હતા. જેઠસુરભાઈ ઉઠાડ્યા. જેઠસુરભાઈ ઊભા થયા. મહારાજ તમે અત્યારે દંડવત કરવા લાગ્યા. તારા દીકરા રામાને લેવા માટે આવ્યો છું. ક્યાં લઈ જવા માટે? લંડન, અમેરિકા, આફ્રિકા નહીં. તારો દીકરો રામો બીમાર છે ને ધામમાં લઈ જાવો છે એટલા માટે આવ્યો છું. અને એ જેઠસુરભાઈ પોતે સ્વામિનારાયણ ભગવાનની સાથે અંદર ઓરડામાં જ્યાં રામાનો ખાટલો હતો ત્યાં જાય. રામાને જગાડે. રામા જાગ 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 જાગ, જોતો ખરો અનંત લોકનો ધણી આજે તને તેડવા માટે આવ્યો છે, દર્શન કર, ઊભો થા. એ રામો ઊભો થઈ અને મહારાજને પગે લાગે, પદ્માસન વાળીને બેસી જાય અને યોગી જેમ શરીર છોડે એમ રામો શરીર છોડી અને ભગવાનના ધામમાં ચાલ્યો જાય. હજી સાંભળજો. એ રામાનો છોકરો કાંધો. શું નામ? કાંધો. જેઠસુરભાઈ કાંધાને કે બેટા કાંધા, તારો બાપ ભગવાનના ધામમાં ગયો. સગા સંબંધી બધા ખરખરો કરવા માટે આવશે, બધા રોક કકર કરશે. એ ધંધો કોઈ કરે નહીં, એના માટે આપણે એક ઉપાય કરીએ. બાપા જેમ કહો તમે તેમ કરીએ. વચનામૃતની પારાયણ રાખીએ. શું રાખીએ? વચનામૃતની પારાયણ સવારે 9 વાગે ચાલુ થાય, 12 વાગે સમાપ્તિ. 12 વાગે જમી લેવાનું, આરામ કરવાનો, પછી 3 વાગે ચાલુ થાય અને 6 વાગે સમાપ્તિ. રજી આવશે એ વચનામૃત સાંભળીને ચાલ્યા જશે. કોઈ રોક કકડ કરશે નહીં. 10 દિવસ સુધી વચનામૃતની આવી પારાયણ થાય. અને આવા દીકરા ક્યારે જન્મે? ભગવાનને માટે ધર્માદા આપ્યા હોય, ભગવાનને માટે દાન આપ્યા હોય, સંતોને માટે દાન આપ્યા હોય, બ્રાહ્મણોને જમાડ્યા હોય, ત્યારે આવા દીકરાઓ જન્મે, એમને નથી જન્મતા. હરિ એક એવમ પાત્રમ. સર્વ પાત્રમાં શ્રેષ્ઠ પાત્ર કોણ છે? ભાગવતમાં નારદજી કહે છે, પાત્રમ તુ અત્ર નિરક્તમ વૈ કવિ ભી પાત્ર વિત્તમય હરિરેવેકમ ઉર્વિશ જન્મયમ વેચરાચરમ દેવેશુ અર્યત્સુ વેશૈત્સુ તત્ર બ્રહ્માત્મજાદિષુ રાજમ યદ અગ્ર પૂજાયામ મત પાત્રતયાચ્યુતા. એ રાજસુ યજ્ઞ હોય, ભીષ્મ પિતામહ જેવા મહાન રાજવીઓ હતા. એ રાજસુ યજ્ઞમાં ધૃતરાષ્ટ્ર જેવા રાજવીઓ હતા, બીજા કંઈક રાજવીઓ હતા. ભગવાન વેદ વ્યાસ જેવા મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ હતા. વશિષ્ઠ, પુલહ, અત્રિ જેવા ઋષિઓ હતા. અને એ સમયમાં પ્રશ્ન પૂછવામાં આવે, પહેલી પૂજા કોની કરવી? અને ત્યારે મુચ્છીનો દોરો જેનો ફૂટ્યો છે એવો સહદેવ ઊભો થાય અને એ સહદેવ એમ કહે કે પોલી પૂજા કરવાને માટે યોગ્ય હોય તો એક જ માત્ર દ્વારિકાધીશ છે, પરમાત્મા છે. જેમ ભગવાન કૃષ્ણની પહેલી પૂજા માટે યોગ્ય ભગવાન કૃષ્ણ છે, તેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન આપવા માટે, ધર્માદો આપવા માટે કોઈ પાત્ર હોય તો એ ભગવાન પોતે સ્વયં જ છે. ભગવાનને ધર્માદો આપવો. સાંકડી ગામ જુનાગઢ જતા રસ્તામાં આવે એક બાજુ ગોપાળન સ્વામીના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી
મંદિર બંધાવે, તમારા જેવા બધા ગ્રહસ્થોને ભેગા કરીને ફંડ કર્યું, 300 રૂપિયા ફંડ થયું. કેટલું? અને મંદિરનો ખર્ચો થયો 800 રૂપિયા. 500 રૂપિયાની ખોટ ક્યાંથી કાઢવા? 500 રૂપિયા. મંદિરમાં બેઠા હતા, ઉક્કો પટેલ આવ્યા. શું નામ? ઉક્કો પટેલ આવ્યા. ઉકા 500 રૂપિયા જોઈએ, લાવ. કોણ કે છે? મહાપુરુષ દાસજી સ્વામી. ઉક્કો પટેલ કે સ્વામી કાંઈ નથી મારી પાસે. ખોટું શા માટે બોલે છે? તારી પાસે છે? સ્વામી નથી મારી પાસે. ત્યારે મહાપુરુષ દાસજી સ્વામી કહે છે કે તારા ઘરમાં અનાજની એક કોઠી છે, એ કોઠીને એક બાજુ કરજે, એ કોઠી જ્યાં છે ત્યાં ખોદજે, એટલે ત્યાંથી એક નાનો ઘડો નીકળશે અને એ ઘડામાં 1500 રૂપિયા છે. કેટલા છે? એ સ્વામિનારાયણના સાધુ જેવા તેવા નહોતા. એ કે ઘરમાં જોવા થોડા ગયા હતા. આટલી સામર્થ્ય હતી. ખાડો ખોદ, એમાંથી નીકળશે ચરુ, અને ખાડો ખોદ્યો, નીકળ્યા, રૂપિયા લઈને આવ્યા. સ્વામી કેટલા રૂપિયા આપું? 500 રૂપિયા. લેણું ચૂકતે થઈ ગયું. 500 રૂપિયા આપ્યા. હજી જોઈએ સ્વામી કેટલા આપું? તો કે હજી બીજા 200 આપશું. કામ? કે સાધુ આવશે ગામડા ફરવા માટે, નાવા સ્નાન કરવા માટે પાણી જોઈશે ને, કૂવો ખોદાવવો પડશે. 200 રૂપિયા બીજા આપ્યા. હજી સ્વામી? તો કે હજી 100 રૂપિયા આપ. કેટલા કુલ લીધા? 800. 100 રૂપિયા શા માટે લીધા? સાધુ આવશે, ગાદલા ગોદરા જોઈશે, વાસણ જોઈશે રસોઈ કરવા માટે, એ વાસણ કે ગાદલા રાખવા માટે પેટારા જોઈશે, એને માટે સ્વામીએ 100 રૂપિયા લીધા. અને ઉકા પટેલ ઉપર સ્વામી એવા રાજી થયા, એવા રાજી થયા. ઉકા માગ માગ, જે માગું તે આપું, જે માગે તે હું આપું. અને ઉકો પટેલ કહે છે કે સ્વામી મારે બીજું કાંઈ નથી જોઈતું. તમે જે સ્વામિનારાયણની માળા ફેરવો છો એ માળામાંથી અડધો ભાગ મારો. કેવું માગી લીધું જુઓ તો ખરા. બતાવ્યા કોઈને રૂપિયા? સ્વામીએ બતાવ્યા. એને ક્યાં ખબર હતી? છોરાને ન મળત રૂપિયા ક્યાં દાટ્યા છે? એના બાપાએ દાટ્યા હતા. એ સાધુ કેટલા દયાળુ. જા ઉકા, તને આપ્યું એ ફળ. મારી જે માળા ફેરવાશે એમાંથી અડધો ભાગ તારો. જા, તારું આટલું સમર્પણ. ભલે રૂપિયા તારા, પણ તે તોય 1500 માંથી 800 રૂપિયા આપ્યા. મારાનું ફળ તને મળશે. વૃદ્ધ પરાશર એમ કે છે, રાગનો દત્તવાચ સડભાગમ દેવતાનામ ચ વિંસકમ ત્રયસ્ત્રીમ સમતુ વિપ્રાણામ ઋષિ કરતા ન લિપ્યતે. તમારી વાતામાં આવે છે ખેડૂતો, ખેતીમાં જે કામ કરતા હોય એને કૃષિ કરતા. 6ઠ્ઠો ભાગ રાજાને આપવાનો હોય છે, કારણ કે એ સમયમાં નિયમ હશે એટલે 6ઠ્ઠો ભાગ રાજાને આપી દેવાનો. દેવતાનામ ચ વિંસકમ, 20મો ભાગ દેવતાને આપી દેવાનો. 30મો ભાગ આપવાનો કોને? બ્રાહ્મણ સાધુ જમાડવા વગેરે, એને 30મો ભાગ આપવાનો. આવી રીતના જે ભાગ આપે છે એ ક્યારે પણ કૃષિ કરતા ન લિપ્યતે, એને ક્યારે પણ પાપ લાગતું નથી. નહીં તો ખેતી કરતા હોય એને કેટલું પાપ લાગતું હોય છે એ તમને બધાને ખ્યાલ હોય છે. સ્વામિનારાયણ ભગવાનનું કહેવાનું એવું છે કે તમારા દ્રવ્યની શુદ્ધિને માટે, તમારા ઘરમાં સુખ અને સંપ અને શાંતિ રહે એને માટે ધર્માદો કરજો. અને સ્વામિનારાયણ ભગવાને જ્યારે દેશ વિભાગના લેખ કર્યા, વડતાલ દેશ અને અમદાવાદ દેશ, એમાં ચોખ્ખી આજ્ઞા કરી કે અમદાવાદ દેશમાં રહેતા ભક્તોને અમદાવાદ દેશમાં ધર્માદો કરવો. આપણે કચ્છના બધા છીએ તો કચ્છ ભુજમાં ધર્માદો કરવાનો. વડતાલ દેશમાં જે પ્રદેશમાં રહેતા હોય એ દેવને અધિષ્ઠાતા તરીકે રાખી અને ધર્માદો કરવાનો હોય છે. અને એ ધર્માદો કરતા પછી એવું લાગે કે હવે કંઈક દ્રવ્ય બીજું વાપરવું છે ત્યારે વાપરવાનો. એકાદશી મુખાનામ ચ વ્રતાનામ નિજ શક્તિતઃ ઉદ્યાપનમ યથા શાસ્ત્રમ કર્તવ્યમ ચિંતિતાર્થદમ. એકાદશી ઇત્યાદિકના દિવસે આપણે વ્રત કર્યું હોય છે. વ્રત કરો છો? ફરાળ કરો એ વ્રત નથી. દસમના દિવસે વડીલોની સાથે અમે રહ્યા છીએ. વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામી અને નારાયણ સેવક સ્વામી.
દસમના દિવસે બપોરના જમી લે, દસમના સાંજે કાંઈ ન જમે, એકાદશી આખો ઉપવાસ, બારસના દિવસે બપોરના 11:30 વાગે હરે થાય ત્યારે જમે, અને કહેવાય પૂરી એકાદશીનો ઉપવાસ, પૂરો ઉપવાસ કહેવાય. હવે એમાં પાછા કરતા નહીં, રોજ ખાખા કર્યા કરો ને એકાદશીના સ્વામી કર્યા એટલે ઉપવાસ કરી નાખીએ. ગઢપુરમાં એક કાઠી દરબારે તમારી જેમ ઉપવાસ કર્યો અને પછી 4 વાગે લડથડિયા ખાવા લાગ્યો, ચક્કર આવવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાને જલ્દી જલ્દી જમવાનું મગાવીને ખબર આવ્યું કે ખાઈ લે ભાઈ. ઉદ્યાપનમ યથા શાસ્ત્રમ, ઉદ્યાપન કરવું. કેવું છે ઉદ્યાપન? વાંછિત ફળને આપનાર ઉદ્યાપન છે. એકાદશીના જેમ 24 રૂપો છે તેમ ભગવાનના પણ 24 સ્વરૂપો છે. ઘણી બધી જગ્યા એવી પ્રથા છે કે મંદિરમાં જઈ અને અમુક અલગ અલગ એકાદશીના અલગ અલગ ધાન્યા હોય છે. એક એકાદશીનું ચોખા હોય તો બીજી એકાદશીના મગ હોય, ત્રીજી એકાદશીના ઘઉં હોય, ચોથી એકાદશીના કોળ હોય તો પાંચમી એકાદશીના ચણાની દાળ હોય, તુવેર હોય. આવી રીતના તમામ એકાદશીને દિવસે અલગ અલગ ધાન્યથી મંડળ રચી એમાં ભગવાનની મૂર્તિને બેસાડીને ભગવાનનું પૂજન કરવાનું હોય છે. એ એકાદશી મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર રાજાને 24 એકાદશીનું વર્ણન કર્યું છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે? ગો સુવર્ણાદિ દાનેન, હોમ બ્રાહ્મણ ભોજને સહ, સર્વત્ર ભદ્રાદિ મંડલે, સ્વેષ્ટ દેવ મહાપૂજમ લક્ષણમ કાર્યમ. ગાય સોનાનું દાન કરવું, રૂપિયાનું દાન કરવું, બ્રાહ્મણને ભોજન કરાવવું, હવન કરવો ઇત્યાદિ ઉદ્યાપન થાય છે એકાદશીના દિવસે. અદ્ભુત એકાદશીનું વ્રત છે. 2-3 કડી કીર્તનની બોલીએ. વ્રત એકાદશીને તુલ્ય કોઈ નાવ કહાવે રે. વ્રત એકાદશીને તુલ્ય કોઈ નાવ કહાવે રે. કરો કોટી ગાયોનું દાન, કરો કોટી ગાયોનું દાન, ઓ બરાબર ના આવે રે. વ્રત એકાદશીને તુલ્ય કોઈ ના કહાવે રે. એકાદશી ઇન્દ્રિયો રે રાખીને નિયમ મારે. એકાદશી ઇન્દ્રિયો રે રાખીને નિયમ મારે. પ્રગટ પ્રભુ વિના મુક્તિ, પ્રગટ પ્રભુ વિના મુક્તિ. વૃતાવાણી ન બોલે રે. વ્રત એકાદશીને તુલ્ય કોઈ ના કહેવાય રે. એકાદશીનું વ્રત 2-3 દિવસ પહેલા સભા સંચાલક સ્વામી જયકૃષ્ણદાસજીએ આખી કહાની કીધી હતી. એકાદશીના દિવસે જ ભગવાન નારાયણ ગુફામાં શયન કર્યું છે. આજે પણ બદ્રીનાથ જાવ તો રસ્તામાં એકાદશીની ગુફા આવે છે. અને એ ભગવાન નારાયણ પોતાની 10 ઇન્દ્રિયો અને 11મું મન, એ 10 ઇન્દ્રિયો મનની સાથે લગાવીને સૂતા છે. અને એ મને સહિત 10 ઇન્દ્રિયમાંથી કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યા પૂછે, પ્રભુ 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 મારું ક્યાં વાસ દેશો? હૃદયમાં લક્ષ્મીજીનો વાસ છે, ડાબે પડખે રાધિકાજી છે, ચરણમાં તુલસીજીનો વાસ છે,
મને ક્યાં તમારું સ્થાન આપશો? અને ત્યારે ભગવાન નારાયણે છોકરાઓ આખા શરીરમાં કિંમતીમાં કિંમતી સ્થાન કયું? હે, આખા શરીરમાં કિંમતીમાં કિંમતી તમારું સ્થાન કયું? કઈ જગ્યા, કઈ ઇન્દ્રિય? આંખ કે બીજું કઈ? આંખ કે બીજું કઈ? કાન ઓછા સાંભળે તો ચાલે, ઓછી ઉપાધિ ગાળું ન સાંભળવી પડે કોઈને. નિંદા કરતા હોય ન સાંભળવી પડે, પણ આંખ ન હોય તો? ભગવાન નારાયણ એકાદશીને કહે છે, હે એકાદશી, મારી શક્તિ રાધિકાજીને મેં ડાબે પડખે સ્થાન આપ્યું, લક્ષ્મીજીને હૃદયમાં આપ્યું, તુલસીજીને ચરણમાં આપ્યું. તું મને સૌથી પ્રિય છે એટલે જા, હું તને મારા નેત્રમાં સ્થાન આપું છું, આંખમાં સ્થાન આપું છું. એકાદશીને સ્થાન આંખમાં આપ્યું ભગવાને. સદાનંદ સ્વામી એમ લખે કે એકાદશીના દિવસે મહાપૂજા કરાવી. યોગી વર્ય ઐશ્વર્ય મૂર્તિ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ આજથી 170-75 વર્ષ પહેલા મહાપૂજાની શુભ શરૂઆત જૂનાગઢમાં કરાવી. અને સ્વામીએ કીધું કે જે કોઈ મહાપૂજા કરાવશે એના સર્વ સંકલ્પ સિદ્ધ થશે. અને આજે પણ સંકલ્પ સિદ્ધ થાય છે મહાપૂજા કરાવનારાના. અને ચાર્જ પાછું નોર્મલ ચાર્જ. મોટા મોટા દિવસોમાં ભુજ મંદિરમાં પણ મહાપૂજા ચાલે છે. એ મહાપૂજા કરાવે એકાદશીના પવિત્ર દિવસે. હો અડસઠ તીરથ કરવે આવું ના સરે કામારે. 68 તીરથ કરવે આવું ના સરે કાજ રે. એકાદશી ને દિવસે રે, એકાદશી ને દિવસે રે મુને મળ્યા પ્રગટ મહારાજ રે. વ્રત એકાદશી નું તુલ્ય કોઈ ના કહાવે રે. હરિજનને નવમુખ વીરે એકાદશી કહે શ્યામ રે. હરિજનને નવમુખ વીરે એકાદશી કહે શ્યામ રે. ભૂમાનંદ કહે પામશો રે. ભૂમાનંદ કહે પામશો રે. ઓ તમે જરૂર વૈકુંઠ ધામ રે. વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ના કહેવાય રે. વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ના કહેવાય રે. કોઈ ના કહેવાય રે. કોઈ ના કહેવાય રે. અજાણતા પણ વ્રત થાય. આજથી લગભગ 35 વર્ષ પહેલા ગોરખપુર ગીતા પ્રેસમાંથી પ્રગટ થતું કલ્યાણ નામનું મેગેઝિન, એમાં લેખ વાંચેલો. અને એ આસામમાંથી ટ્રક લઈને આવતા 2 મુસ્લિમ યુવકો અજાણતા એકાદશીના દિવસે ઉપવાસ કરી નાખ્યો. અને એનો મૃત્યુ સમય આવ્યો. જમપુરીમાં ગયા ત્યારે યમરાજાએ કીધું કે આનું મોટામાં મોટું પુણ્ય છે એકાદશીનું, માટે પૃથ્વી લોક ઉપર મૂકી દો. પાછા શરીરમાં આવ્યા અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એકાદશીનું વ્રત કર્યું. દરેક સનાતન ધર્મીઓને, હિન્દુ માત્રને એકાદશીનું વ્રત કરવાનું છે. પવિત્ર વ્રત છે વહાલા ભક્તો. બરોબર 8:57 થાય છે.
આજે થોડાક આપણા વડીલ પ્રભુજીવન સ્વામીના પણ આશીર્વાદનું આપણે શ્રવણ કરવાનું છે. એટલે 4 થી 5 મિનિટ વહેલી કથાને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. ભગવાનના ચરણમાં વંદનની સાથે અહીંયા જ મારી વાણીરૂપી પુષ્પને સમર્પિત. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ. જેને આ ગુરુકુળમાં પાયાના પથ્થર તરીકે કામ બજાવ્યું, આ ગુરુકુળની અંદર નાનામાં નાની બિલ્ડિંગોથી આરંભી આવી મોટી ભવ્ય પ્રાર્થનાની ઇમારતો, જેની બાંધકામમાં ખૂબ સૂઝબૂઝી બુદ્ધિ છે. અને આ ગુરુકુળનું લગભગ 15 વર્ષ સુધી સફળ સંચાલન પણ મારી સાથે રહીને કરેલું એવા અમારા શાસ્ત્રી સ્વામી પ્રભુજીવનદાસજી વડીલ છે. અને બસ આજના દિવસે 8 થી 10 મિનિટને માટે આપણે રૂડા આશીર્વાદ આપશે. શાસ્ત્રી સ્વામી પ્રભુજીવનદાસજીને વિનંતી કરીશ, માઇક ઉપર આવશે અને 8 થી 10 મિનિટને માટે રૂડા આશીર્વાદ આપશે. માઇક ઊંચું કરી આપો ભાઈ. શિક્ષાપત્રી લખી સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાતિ મોટા કર્યા, મોટા દામ રચી રહ્યા ગઢપુરે, બેદે સગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચરી. સંક્ષેપમાં લીલા ઉતરી છે એવું લખ્યું. ઘણા બધા પુસ્તકો છે, સત્સંગી જીવન છે, શિક્ષાપત્રી ભાષ્ય સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખ્યું. એટલે આપણે અહીં કને કેટલામો દિવસ છે? કેટલામો દિવસ છે? 15મો. કેટલામો? હે, વચમાં કયો આવે છે? શશી કૃષ્ણ પરમ બ્રહ્મ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ, વચલી પ્રાર્થના. એટલે આજે 15મા દિવસે સૌ પહેલા આ મંદિરમાં બિરાજતા ભગવાન ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ, સૂર્યનારાયણ દેવ, સરસ્વતી દેવી, એના ચરણોમાં નતમસ્તકે સો પ્રણામ. અને વ્યાસ ગાદી ઉપર બેસી અને આ કેટલામું વર્ષ છે એ ખબર છે તમને? 5મું વર્ષ છે. પહેલા 65 દિવસ સુધી ભાગવતની કથા કરેલી. કેટલા દિવસ? 2 શ્રાવણ મહિના હતા. બીજે વર્ષે સત્સંગી જીવન, ત્રીજે વર્ષે સત્સંગી ભૂષણ, ચોથે વર્ષે શિક્ષાપત્રીના 108 શ્લોક અને આ 5મું વર્ષ. એટલા માટે કે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખી એને 200 વર્ષ પૂર્ણ થાય છે. એને અનુલક્ષીને આ શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ કરનાર શાસ્ત્રી સ્વામી વક્તાદીને જય સ્વામિનારાયણ. સભામાં બિરાજમાન સંતો, બાળકો અને પુરુષો અને બહેનો સૌને લાખ લાખ જય સ્વામિનારાયણ. કથા છે ને, કથા એ બહુ શ્રેષ્ઠ છે. કથા સુને તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવતાની વિકતિ. હતા જનો જે કગમા કુકર્મી, કથા સુણ્યા થયા સુધર્મી. એટલા માટે આયકને આ કથાનું શ્રવણ કરવા માટે આપણે આયકને ઉપસ્થિત થયા છીએ. પણ આયકને ગુરુકુળ થયું એ કોની પ્રેરણાથી? અક્ષર નિવાસી વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજીની. તમે અહીં મેમદાવાદ જાઓ એ દૂર પડે અને આયકને દાતાર દેવજી નારાયણ સભાડિયા જમીન દેવા આપે છે.
તો અહીં કને ગુરુકુળની સ્થાપના કરી દો. પાણી છાંટીને સામે કીધું અહીં કને કરજો. ઘનશ્યામ જીવન સ્વામી કે મારા વાલીલાને યાદ કરશો તો મારો વાલીલો તમારી અવશ્ય સંભાળ રાખશે. હું બેઠો છું, તમે ચિંતા ન કરો. એટલે 97ની સાલમાં આ ગુરુકુળની સ્થાપના કરીને ત્યારે હું હરિનંદન અને શ્રીરંગ સ્વામી 3 જ સંતો હતા. અને એ વાલીલાને યાદ કરવાથી આજે આ કેટલું ગુરુકુળ ઉજળું છે. આ શાસ્ત્રી સ્વામીએ એનું જીવન જ્યોત નામનું પુસ્તક બહાર પાડ્યું છે. જીવન જ્યોત નામનું પુસ્તક, જેને જેને આશીર્વાદ દીધા ને એ કેટલા ઉજળા છે. તો ભુજમાં હતા ઘનશ્યામ જીવન સ્વામી, અમારા દાદા થાય. એ દાદાએ એમ કીધું કે તમે આઈકને ખાલી આમ સંસ્કૃતનો અભ્યાસ કરો છો એમ નહીં, મૈસૂર યુનિવર્સિટીમાં જાઓ અને ઇંગ્લિશમાં અવેલેબલ થાવ. એટલે ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદ જેમના ઉપર ઉતર્યા છે, એટલે એ આવી સરસ મજાની કથા આપણે શ્રવણ કરાવે છે અને આપણે શ્રવણ કરીએ છીએ. એટલે ઘણી બધી વાતો છે, પણ મારે બહુ વાતો કરવી નથી. આટલી વાણી કહી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને બધા સંતોને લાખ લાખ વંદન કરી બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આટલી કાંઈને વાણી પીરો બધું અસ્તુ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ઘણા બધા ભક્તોની નામાવલી છે. બસ આહુત કરીશ ભક્તોને, જે ભક્તો આ ઉત્સવમાં સેવા કરે છે. સૌપ્રથમ અમારા રસોઈયા લાલજી બાપા દર વર્ષે આખો મહિનો રસોડું સંભાળે છે અને શરીરથી તો સેવા કરે છે, પણ રૂપિયાથી પણ લાલજી બાપો સેવા કરે છે. એક વખત લાલજી બાપાને તાળીકાનાથી વધાવીએ. લાલજી વીરજી હિરાણી, એના સુપુત્ર ખીમજી લાલજી હિરાણી વિકેશ ખીમજી સ્વામિનારાયણ વેલ્ડિંગ વર્કશોપ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એના જ બીજા પુત્ર છે હરજી લાલજી હિરાણી, સુપુત્ર દિનેશ હિરાણી, હીરજી લાલજી, સુપુત્ર જયંતિ હીરજી સિસલ્સ છે. આખાય પરિવાર તરફથી રૂપિયા 26,000નું યોગદાન આપ્યું છે. લાલજી બાપાને તાળીકરનાથી વધાવો. આવો લાલજી બાપા. છોકરા કોઈ હાજર હોય, લાલજી બાપાના દીકરા કે પૌત્રા, તોય પણ જલ્દીથી આવશે. જે કોઈ દીકરા કે પૌત્રા હાજર હોય તો આવો અને તમારી પેરામણી સ્વીકારો. જલ્દી કરજો. આજના દિવસે ખાસ સંજનાબેન નાનજી છબાડિયા, જેઓ ઓસ્ટ્રેલિયા રહે છે, અને એને સંકલ્પ થયો કે આજે મારો જન્મ દિવસ છે, તો આજે જન્મ દિવસ નિમિત્તે ખાસ પોતાનું યોગદાન પરમ ભક્ત નાનજીભાઈ પ્રેમજી છબાડિયા, જેઓ કેન્યામાં વસે છે, એને વિચાર થયો કે આજે જ્યારે અમારી દીકરીનો જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે અમારે કંઈક યોગદાન આપવું જોઈએ. આસંબિયાના છે અને હાલ ઓસ્ટ્રેલિયા કે કેન્યા નિવાસ કરે છે. આ કથામાં સંતોને રસોઈ, ધોતિયા, ઠાકોરજીના થાળ તેમજ પ્રસાદી પેઠે રૂપિયા 25,000નું યોગદાન આપે છે. તાળીકારાનાથી વધાવીએ. આહુત કરીશ હરેશભાઈને, નાનજીભાઈના ભાઈ હરેશભાઈ, અને હરેશભાઈના સુપુત્ર અનિલભાઈ આવ્યા હોય તો એ પણ આવશે. અનિલભાઈ આવશો? આવો. બીજા યજમાન છે પરમ ભક્તરા શ્રી માવજીભાઈ વિશ્રામભાઈ ભુડિયા, ગામ માંડવીના છે. રૂપિયા 11,000 પ્રસાદી પેઠે અને 11,000 રૂપિયા ગાયોને ઘાસચારા પેઠે ટોટલ રૂપિયા 22,000નું યોગદાન આપે છે. એને પણ તાળીકારાનાથી વધાવીએ. કલ્પેશ પ્રેમજી વેકરિયા આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, ગામ સુખપરના છે, અને એના તરફથી 10,000 રૂપિયા પ્રસાદી, 5,000 રૂપિયા થાળ રસોઈ અને 5,000 રૂપિયા ચારો, ટોટલ 20,000 રૂપિયાનું યોગદાન આપે છે. કલ્પેશભાઈને પણ તાળીકાનાથી વધાવીએ. અક્ષર નિવાસી કરશનભાઈ લાલજી વીરજી હિરાણી, હસ્તે ગોવિંદ, કલ્પેશ, રમેશ આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તને ગોવિંદ ભાઈ અહીંયા છે, કલ્પેશ અને રમેશ બંને કેન્યા છે. આવો ગોવિંદભાઈ, તમારું પણ 11,000નું યોગદાન છે. તાળીકાનાથી ગોવિંદભાઈને પણ વધાવીએ. સ્વર્ગવાસી હીરબાઈ કચરાભાઈ પટેલ, હસ્તે
જયંતિભાઈ કચરાભાઈ પટેલ, ધર્મપત્ની મંજુલાબેન જયંતિભાઈ પટેલ, હસ્તે કિશોરભાઈ, મૂળ ગામ મથલના છે પણ વ્યવસાય અર્થે અત્યારે આદિપુર ગાંધીધામમાં નિવાસ કરે છે. એ કચરા આ જયંતિભાઈ મથલની 10 વર્ષ સુધી ટ્રસ્ટી પદે રહીને સેવા કરી અને કિશોરભાઈના, એના ભાઈ ભરતભાઈના અને એ જયંતિભાઈના દીકરીના ત્રણેયના સુપુત્રો અહીંયા અભ્યાસ કરે છે. તો આહુત કરીશ કિશોરભાઈને. આવો કિશોરભાઈ, અને તમારી સાથે તમારા સુપુત્ર, તમારા ભાઈના સુપુત્ર અને તમારા બહેનના સુપુત્ર ભાવિન, હિત, માધવ વગેરે આવશે. તાળીકાનાથી આ પરિવારને પણ વધાવીએ. આજે ખાસ કથા સાંભળવા માટે છેક ગાંધીધામ આદિપુરથી આવ્યા અને કથા શ્રવણની સાથે સાથે છોકરાઓને પણ મળી જવાય. બધા વિદ્યાર્થીઓ ખૂબ સંસ્કારી છે અને વિશેષ ને વિશેષ અમારા જયંતિભાઈ કચરાનો પરિવાર સંસ્કારી થાય એવી ભગવાનની પ્રાર્થના કરીએ. છોરા સત્સંગી બની ગયા છે, તમે સત્સંગી બની જાઓ. બરાબર ને? બહુ સરસ. ધર્મેશભાઈ ગોપાલ મેપાણી, સુપુત્ર હેત અને આદિત્ય, જન્મદિવસ નિમિત્તે ગામ જખણિયાના છે. ₹5,555 યોગદાન છે. આવો ધર્મેશભાઈ, તમારા સુપુત્ર જેનો જન્મદિવસ છે એને પણ સાથે લઈને, ભાવિન ના આવ્યો, એને સાથે લઈને આવશો. આવો. નારણભાઈ હરજી કેરાઈ, ગામ પિયાવાના છે. 2 દિવસ પહેલાં જ અહીંયાથી વિદેશમાં ગયા અને મને કે સ્વામી ઓચિંતું વિદેશમાં જવું પડે એમ છે. તો નારણભાઈ હરજી કેરાઈ નો આજે જન્મદિવસ છે. તારો જન્મદિવસ છે આજે? કેનો છે? હા, આવો આવો. એના સુપુત્ર ઘનશ્યામભાઈ અને યોગેશનો પુત્ર બંને આવશે. ઘનશ્યામભાઈ અને યોગેશનો પુત્ર આવશે. અક્ષર નિવાસી લાલજીભાઈ મેઘજી વરસાણી, અક્ષર નિવાસી પુરભાઈ લાલજી વરસાણી, હસ્તે માવજીભાઈ લાલજી વરસાણી, પૌત્ર પ્રિતેશ તથા તેજેન્દ્ર, ગામ પિયાવાના છે. એના તરફથી પણ ₹5,500 યોગદાન છે. આવો તાળીકાનાથી એને પણ વધાવીએ. પુરાણી સ્વામી જયકૃષ્ણદાસજીની પ્રેરણાથી હરિધૂન સુપર માર્કેટ અરવિંદભાઈ તથા રમેશભાઈ, હસ્તે હરજીભાઈ રવજી કેરાઈ, ગામ અમદાવાદ તરફથી એને પણ તાળીકાનાથી વધાવીએ. ₹5,500 શાંતિલાલભાઈ ધનજી વેકરિયા. હવે તો દાડમ ઘણા બધા વવાય છે પણ એની પણ ખાસ છાપ દાડમિયા વાળા તરીકેની છાપ છે. આવો શાંતિલાલભાઈ, આવો. પેરામણી આપી માવજીભાઈને આપો. લાવ લે ભાઈ, લે, તું જ લઈશ ને. આવો શાંતિલાલભાઈ. વીરજીભાઈ પ્રેમજી છભાડિયા, સુપુત્ર સંજય વીરજી છભાડિયા, ગામ માંડવી મસ્કાના છે. વીરજીભાઈ અથવા સંજય કોઈ હાજર હોય તો આવશે. ખૂબ સરસ. બસ આ હતા આજના દિવસના કથાના યજમાન. થોડીક સૂચના આપી દઉં. આવતીકાલથી બહેનોની ખુરશી થોડીક નજીક લેશું, એટલે બહેનોની બેઠક પણ થોડીક નજીક હશે. એટલે થોડાક નજીક, માત્ર 2 લાઈન ખુરશીની નજીક કરશું, એટલે થોડાક નજીક આવી જજો. જો ઉપર ન બેસવું પડે અને ઉપર બેસો એના કરતાં નીચે તમારો સમાવેશ થઈ શકે. એટલે આવતીકાલથી 2 લાઈન ખુરશીની માત્ર એટલી આગળ લેશું. એટલે જેટલા થાંભલાની બાજુમાં લાઈનમાં બહેનો બેઠા છે એ થોડા થોડા આવતીકાલથી આગળ આવી જશે. બસ એ જ સૂચના. ફરી પાછા આપણે આવતીકાલે મળીએ. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મયો વાસુદેવમ હરે માધવમ કેશવમ પાર્વતમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. યજમાનો બધા આવી જાજો આરતી માટે.
નારાયણ નારાયણ